નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, પાદરા તાલુકાનું છેવાડાનું ગામ એટલે કે અભોર અને અભોરની અંદર જાતિવાદની ઘટનાઓ જે છે જાણે શાંત થવાનું નામ નથી લેતી। અગાઉ પણ મંદિર બાબતે આ જ અભોર ગામની અંદર જાતિવાદ થયો હતો, એની પહેલા પણ પરમાર સમાજ સાથે જાતિવાદ થયો હતો અને ફરી વખત બારિયા સમાજ સાથે પણ કોઈક પ્રકારનો જાતિવાદ થયો તે પ્રકારની ઘટના જે છે અભોર ગામની સામે આવી છે। દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક બારિયા સમાજના આક્ષેપો પણ છે કે તેઓ સાથે તેમને દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે, જાતિવાદ થઈ રહ્યા છે, તેમજ એક વ્યક્તિને તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો છે। પગના ભાગે, હાથના ભાગે, માથાના ભાગે ખૂબ ગંભીર રીતે માર મારવામાં આવે છે। ત્યારે વડુ પોલીસ સ્ટેશનમાં પણ કેટલાક લોકો દ્વારા હાલ તેની ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે। વડુ પોલીસ સ્ટેશન પતિજુ પચ્યા પછી એમની બહેરું ને પહેલા તો પકડ્યું તો એમની જે પત્ની છે એમની રમીલાબેન, એ રમીલાબેન ને સાડી બાળી એમની ફાડી નાખી છે અને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો। તે એ ભાઈ જોયું એટલે એ ભાઈ ત્યાંથી નજીકથી દોડતો આવ્યો અને એવું કર્યું એટલામાં એ સિંધી 6 હાથ ભેગા થયા અને તરત જ એ લોકોએ એમને ભાલાના ને એના ઘાત કર્યા છે। હવે બનાવ બન્યો 2 વાગ્યા જો 2 વાગે। સમગ્ર ઘટના શું હતી, કઈ રીતે બની, સામે પક્ષના લોકો કોણ હતા અને શું જે સિંધી હતા, જે રખવું, જે લોકોએ અભોર ગામના કમિટી સભ્યો જે કમિટી બનાવીને જે રખવું આપ્યું છે એ લોકોએ રખવાડી હાચવા હારું આ રીતનો પ્રયત્ન કરે છે। તો એ કોઈ નતું, એ 2 જ જણ હતા અને બીજા 3 જણ આજુબાજુ ખેતરમાં હતા, એ લોકો જ્યાં ગયા હતા। આખો બનાવ એવો બન્યો કે આ ભાઈની ભેંસ છૂટી ગઈ હતી, ત્યાર પછી આ લોકોએ સમાધાન કરીને 1000 રૂપિયા લીધા। આ લોકો પતે ખેતરમાં પાણી વાળવા ગયા, એમના પત્ની રમીલાબેન, આ જે માનનાર છે એમનું નામ માનસંગભાઈ છે। આ ભાઈ દાડીઓ કઈ જોવા ગયા હતા, ત્યાં એમની પત્નીને ઝાલી લીધી, એમની સાડી ફાડી નાખી। તો આગળ આ પ્રશ્ન પેલા ભાઈએ જોયું એટલે આ ભાઈને 3 થી 4 ઘા કર્યા છે। અત્યારે સિરિયસ છે એ ભાઈ, એમને અત્યારે બરોડા SSG હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। અમારી માંગણી એવી છે કે કમિટીએ જે આ કમિટી બની છે એની રખેવાળીની કમિટી બનાવેલી છે, એ કમિટીને એરેસ્ટ થવી જોઈએ, એમની સામે કડક પગલાં લેવાય। ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી। સિંધુ એમની સાથે બોલાવશે, જે કમિટીએ આ રખેવાળી આલી છે, એટલે અમારી માંગ છે કમિટીની કે કમિટીવાળા અમારી સામે એ લોકોના સામે કાયદેસરની કાર્યવાહી અમારે કરવી છે। દર્શક મિત્રો, કમિટી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે પ્રકારે આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છે, એમ તમામ લોકો જે છે અત્યારે ગામની અંદર ભેગા થયા છે। જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે એ તમામ લોકો જે છે એ બારિયા સમાજના લોકો, તમામ અહીંયા આગળ પરમાર સમાજના લોકો ભેગા થયા છે અને ચોક્કસથી ન્યાયની માંગણી કરી રહ્યા છે। ત્યારે ખૂબ મોટી માત્રાની અંદર મહિલાઓ પણ છે। નિલેશભાઈ, શું આખો બનાવ તમારી જાણમાં આવ્યો છે અને કઈ રીતનું આખું પ્રકરણ આ જરૂર થયું? ભાઈમાં એવું છે કે અગાઉ પણ અભોર ગામની અંદર એક રખા બાબતે ઝઘડો થયેલો, તે વખતે અમે પોલીસ ફરિયાદ થયેલી 151 કે આ લોકોએ સમાધાન કરી નાખેલું। હાલ પણ આ જ બનાવતો અત્યારે એટલી ગંભીર પરિસ્થિતિ છે કે પેલા ભાઈને જે છે પગમાં ભાલા વાગ્યા છે અને હાથમાં કપાઈ ગયેલું છે। એટલે મને ત્યાંથી નરેશભાઈનો ફોન આવ્યો અભોરથી કે આવું થયેલું છે। મેં કીધું સારું જોઈ લઈએ, એકવાર ફોટો જોઈ, એમને કોઈ ફોટો મંગાવ્યો, જોઈ લે ગંભીર ઈજા છે। એટલે અમે ચલો અમે લોકો ત્યાં આવીએ છીએ। ત્યાં આવીને પછી એ પેશન્ટને મેં કીધું તમે ચાલશે, પેશન્ટને તમે એકવાર 108માં મોકલી દો। પેશન્ટને વડુ મુકામમાં મોકલી દીધા। વડુ સરકારી દવાખાનામાં મને એવું કીધું કે અહીંયા ગામમાંથી સારવાર થાય ને એને રેફરલ કરવો પડશે SSG હોસ્પિટલ। એટલે હું ત્યાં હતો ને એ ભાઈને હું જે કાકા છે એમને હું વડોદરા SSG હોસ્પિટલમાં રિફંડ કર્યો અને ત્યાંથી એમના છોકરાને પાછું હું અહીંયા લઈને આવી ગયો। અહીંયા જોયું કે અમારી જે નાત છે એ નાત પર વારે ઘડીએ કેમ આવું થાય છે, કેમ એનું રીઝન અભોરમાં કેમ આવું થાય છે અને રખા બાબતે થાય છે। એકવાર ને રખા બાબતે જ બીજી વારમાં આવો બનાવ બન્યો છે। આજે એટલી બધી ગંભીર કે મારવા ઉપર એટલે ઢોલ ઠાપોટ સમજી ગયા। આજે ભાલાથી, ધારિયાથી, હથિયારથી એનું કારણ શું છે? અમારી જ્ઞાતને દબાઈ દેવાની છે। એટલે એ રખાઓ પાસે હથિયાર પણ મોટા મોટા હોય, હા, એટલે મોટા ધારિયા આ લોકો કેવાથી ધારીઓ અને ભાલા છે। તો જે કમિટી છે બરાબર છે, અમારી માંગણી એટલી છે એટલે શું છે એટલે ખબર નહીં આવું મેં અહીંયા આગળ આવીને પૂછ્યું, માજી સરપંચને પૂછ્યું કે અમે લોકો કમિટી બનાવી, તો મેં એવું કીધું કમિટી બની કઈ રીતે? કમિટી બની સમગ્ર જ્ઞાતમાં બધાને લઈને કમિટી બનાવવાની હોય છે, ના કે એક સમાજમાં। કમિટી બનાવવાની તો દરેક જ્ઞાતિમાંથી એક સદસ્ય લઈને કમિટી બનાવવાની હોય છે।
બરાબર છે. બીજું પંચાયતને જાણ કરી, એ લોકો પંચાયતને તલાટી કોઈ જાણતું નથી, તો એ લોકો કમિટી કઈ રીતે બનાવી? કમિટી બનાવી તમે લોકો મારવાની બી સત્તા આપી છે. કદાચ કોઈનું ચરી ગયું છે, કોઈનું નુકસાન થયું છે તો દંડ ભરપાઈ, કારણ કે ઢોર ડબ્બામાં આવેલા ઢોર મૂકી દે છે, ડબ્બા પાવતી લઈને અમારે દંડ ભરવાનો હોય છે. મારવાની સત્તા કોને આપી છે? કમિટી વાળા. એટલે પહેલા કમિટી પર ફરિયાદ કરવાની, પછી મારનાર ઉપર. અને આવું નવું બીજી વાર બન્યું છે. જ્યાં લગીને એ લોકોને અહીં આગળ લાવે નહીં ત્યાં લગીને અમારી નાતવાળા કોઈ ઉભા થાય નહીં. અમારી આ માંગણી છે આજની તારીખ. લોકોએ માર્યું છે, જે લોકોએ માર્યું છે અને જે લોકોએ રખા કમિટી બનાવી છે એ લોકો પણ હાજર જોઈએ. કેમ કે એમને જ કીધું ને, રખાને થોડી ખબર હોવાની કે આના શું કરવાનો છે. એવું કેટલા સમયથી આ પ્રકારના બનાવો આ ગામની અંદર? એ આજે 1.5 વર્ષ પહેલા આ બનાવ બની જઈતો. 1.5 વર્ષ પહેલા બની જઈતો. તે વખતે રીતે ભાતે કરીને આપણે સમજાવી. આજે ફરી બન્યો અને આજે હદ બહાર થઈ ગયું. હદ બહાર એટલે વિચારો, ભાલો માર્યો, કાલે પેલા માથામાં વાગી તો મરી જાય. અત્યારે શું કરો? પરિસ્થિતિ જુઓ. પરમાર માનસંગભાઈ અમરસંગભાઈ છે, એની પોઝિશન એવી છે. ભાઈ તમે વિડીયો જોઉં, કારણ કે મેં પોતે એ ભાઈને સ્ટેચર પર મૂકીને 108માં મૂક્યો છે વડુ સરકારી દવાખાનાથી. એ બોલતો નહીં અત્યારે, પગમાં વાગેલું છે. આ હાથની પોઝિશન ખરાબ છે, આ હાથ અડધો કદાચ નક્કી નહીં, એવી પરિસ્થિતિ છે. આ તમે જુઓ, આ પરિસ્થિતિ જુઓ. આ પગની આ જે પગમાં ભાલો મારે એની પરિસ્થિતિ જુઓ જોઈએ. આ એક જ પગનું છે, હજુ હાથ બતાવ્યો નહીં. હાથે પાટો, કેમ કે હાથ આમ છૂટો પડે એવું લાગે છે હથેળીમાંથી. બરાબર છે, બંધ નતું એટલે પાટો. તો આવું નવું ક્યાં લગીને ચાલશે? એટલે અમારી બધોની રજૂઆત એટલી છે કે આજની તારીખમાં અત્યારે જ કમિટી અને રખા બધા આજે જોઈએ. નહીં કે અમારી સમાજવાળા છે, એટલે અમારે તો સમાજના પ્રતિનિધિ છે, એટલે અમારે તો જોડે જ રહેવું પડશે. આજે એકને માર્યો, કાલે જો કોઈ કશું કરે એટલે ફરી બીજાને મારશે તો સારું છે. પેલી લેડીઝ છેટી નાખી છે, બાકી લેડીઝને મારવાની તૈયારી હતી. તેઓ સાથે પણ બદતમીજી કરી. હાથ કરી, તેની સાડી બી ફાડેલી છે. અત્યારે એ જે માસી છે એમને મેં જોડે હોસ્પિટલમાં મૂક્યા છે. અને એમના છોકરાને તમે પૂછવું તો પૂછજો, એમને ખબર જ છે કે આ જો હાડેલી મને ફાડેલી બટે માંથી તો મા સમાન છે, માંથી જોવાય ને એવી હાડી ફાડેલી છે. ચોક્કસથી હતા નિલેશભાઈ આપણી સાથે બારિયા સમાજના પ્રમુખ ભરતભાઈ મોટા પણ છે. મોટા, હંમેશા સમાજની સાથે તમે ઉભા રહો છો, આજે પણ સમાજની જોડે આવ્યા છો. તમને શું સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી? વારંવાર આ ગામમાં કોઈ પ્રકારનો જાતિવાદ અથવા તો સમાજને દબાવવાના જે પ્રયત્નો કરવામાં આવે છે, પોલીસને કેવા પ્રકારની ફરિયાદ આપવામાં આવી? સમગ્ર ઘટના શું હતી? 1 વર્ષ પહેલા બી આવી ઘટના અહીંયા બની હતી. તો અમારા ઠાકોરભાઈને ત્યાં લોકોએ કપાસ એમના અંદર જ કાપી નાખ્યા અને ઠાકોરભાઈના માથે પાડ્યું કે આ સમાજે કપાસ કાપી નાખ્યો. ત્યાર પછી પોલીસ દ્વારા કૂતરા બી લાવવામાં આવ્યા, બધું પગલું, પણ કોઈ જાતનો એમને પર સબૂત મળ્યો નહીં. છતાં બી હું તે દિવસે આવીને ચાલુ સરપંચ હતા, સરપંચ જોડે મિટિંગ કરી કે સરપંચ સાહેબ જો આવું વારંવાર તમે આવું કરશો તો મજા આવે નહીં. તો બેસીને ત્યાં નક્કી કર્યું કે ફરી આવું થાય નહીં. હવે આજે મને લગભગ હમણાં ફોન આવ્યો કે મોટા અહીંયા આવી જાવ જોઈ આવું થયું છે. તો અમારા મિત્રને અમે લઈ ગયા દવાખાનામાં અને હું અહીંયા આવ્યો. હવે અહીંયા આવ્યો તો આ લોકો તો ચાલ્યા જ નથી રહેતા, જો અમે કશું કર્યું નથી. છતાં મેન વાત એવી છે કે અંદરો અંદર લડાઈ તમે અમારા જ સમાજને ટાર્ગેટ બનાવો તો સાઈડ ગામની અંદર આવું તો ચલવી લેવામાં આવે નહીં. અચ્છા, તમે માર્યું, સિંધીએ માર્યું, સિંધી મુસલમાન છે, આ સમાજ નહીં સમજતો. કાલે અમે મોડા પડી જઈશું અને તાલુકામાં એટમ જેવું થઈ જશું તો શું જવાબ આપશો તમે? હથિયાર કોણ રાખે? સિંધી. એમની પાસે હથિયારો પણ હતા. હા, તો આવું મારે તો પોલીસે વારંવાર એમને બોલાવીને કીધું છે કે ભાઈ સમાધાન કરો તો આવું થાય નહીં, પણ એ તો પોલીસનું બી નથી માનતા. દાદાગીરી કરે. હા, એમને બસ પોલીસ વારંવાર કહે છે કે ભાઈ કાયમ માટે તમે સમાધાન કરી દો. અને આ ચૂંટણીનું તમે જે મેન ચૂંટણી જ છે, મેન કશું નથી, ચૂંટણી જ છે કે આ સમાજના કોઈ આગળ આવવો જોઈએ નહીં. તો આ સમાજ પર આવા ને આવા જો જુલમ થશે એ બિલકુલ ચલાવી લેવામાં આવે નહીં. અમારો સમાજ ગરીબ છે, અમે મજૂરી કરીને ખાનારા છે. અમારા સમાજની અંદર કોઈ એવો દોડાર્યો નહીં કે કોઈ હાથ લગીને સાઈડ ગામમાં કોઈ એવો નામચીન માણસ છે નહીં. પણ વારંવાર એક જ સમાજને ટાર્ગેટ કેમ બનાવવા? અભોર ગામમાં અમે એકલા જ છે, બીજા ઘણા સમાજ તો છે જ ને. આજની મોટા શું ઘટના હતી? આજે જે વ્યક્તિ પર એમનું નામ શું હતું, તેમને કઈ માનસંગભાઈ ખેતરમાં હતા ને એક ભેંસ એમની ખેતરમાં જે ભેંસો ચારતા હતા એ ખેતરમાં ભેંસ જતી રહી બીજાના ખેતરમાં. એટલે રખાને બોલાવ્યા પછી આપણે દંડ કર્યો, એટલે 1000 રૂપિયા દંડ આપણે ભરી દીધો. કોને લીધો? એ દંડ રખાએ લીધો, કમિટી વાળોએ લીધો.
હવે આ રખાએ દંડ લીધો, કોઈ પણ વસ્તુનો દંડ ભરાઈ જાય એટલે વાર્તા પતી જાય. કોઈ પણ વસ્તુ હોય દંડ ભરે એટલે વાર્તા એનો વિષય પૂરો. છતાં પછી એકલો હોય ખેતરમાં પાણી વારતો હતો, તે એ પેલા બેનની જોડે માથાકૂટ કરતો હતો, તો ઝાલાઝાલી થઈ એટલે પેલો હોમા શેડેથી ડોટે આવ્યો, તો એને હોમે જઈને એને 2 ભાલા મારી દીધા, 3 ભાલા માર્યા છે. અત્યારે એની કેવી પોઝિશન છે એ અમને ખબર નથી, એ દવાખાનું છે અત્યારે બરોડા છે શ્યાજીમાં. અમારી માંગણી એક જ છે કે આવી રીતે ને આવી રીતે જો આ સમાજને ટાર્ગેટ બનાવે તો સારું ના કહેવાય. એટલે જેટલું બને એટલે જલ્દી આ સમાજની જે કમિટી છે તે અને રાખો, એમને વહેલી તકે પોલીસ આવીને એમને પકડી લે, હાજર કરી દે. અમારે હાજર કરે એટલે અમને કોઈ વાત છે નહીં. છતાં બી આટલું બધું પરિસ્થિતિ છે તો ગામમાં અમારો સમાજ તો શાંતિથી બેઠો છે, કોઈ ગાળ નહીં, કોઈ ગલોત નહીં, કોઈ રીઢાક નહીં. બાકી આટલે કેટલી બધી માથાકૂટ થતી હોય, પણ અમારે એવું કશું કરવાનું નથી. અમને ન્યાય મળવો જોઈએ, આ સમાજને ન્યાય મળવો જોઈએ. બાકી કઈ વારંવાર જો તમે એક જ સમાજ પર કેમ, અને તે 2 જ નામો આવે, ઠાકોર ને હરીશ અને લાલભાઈ સરપંચ, આ 3 જ જણનો, ત્રીજા કોઈનું નામ આવે નહીં. એટલે અમારું તો તમને એટલું જ કહેવું છું કે જેટલું બને એટલું આનું વહેલું તમે નિરાકરણ લાવી આપો. અભોર ગામમાં બારિયા સમાજને ટાર્ગેટ કરવા. હા, એ તો સરપંચ છે ને, અહીંયા આવો સરપંચ, અહીંયા આવો ને તમે. આ સરપંચને અગાઉ બી હું આવીને કહી ગયો હતો કે જો સમાજની અંદર તમે આવું ના કરતી કહો તો બધું થઈ જાય. આજે અમને હાજરીમાં જ દંડ ભર્યો છે. દંડ ભર્યો કે નહીં? ઠાકોરભાઈ મને શામાં માર્યા, હા, મને કીધું કે દંડ ભરાઈ ગયો અને કામ પૂરું થઈ ગયું, એટલે હું પાછો વળી ગયો. એટલે અમે તો સરપંચને આગળ કહી જ ગયેલા છે અને કેટલી વાર દબાઈ તમને મળી તો ગયેલો છે ને. અમે મળ્યા છે, નિલેશભાઈ મળ્યા, રાજુભાઈ મળ્યા, મારા વાતે તમે પૂર્વ સરપંચ છો. પૂર્વ સરપંચ. આ જે સમિતિની જે વાત કરવામાં આવે એ સમિતિ શું છે? એ રખવાડીની સમિતિ અલગ બનાવેલી છે લોકોએ. કેવી, કોણે બનાવી? રખવું આપી એ લોકો જ બધા પટેલ સમાજનું જે રખવું આપેલું છે ત્યાં એમને અભોર અલગ. ગામના પટેલ સમાજે હા, બનાવી. હા. એ શું છે સમિતિ, કઈ રીતે બનાવવામાં આવી અને બસ એ તો સ્ટેમ્પ પર ભેગા કરીને સ્ટેમ્પ પર સહી સિક્કા કોની સહી કરીને કરવામાં આવે? વકીલ દ્વારા સ્ટેમ્પમાં કરાય છે લોકોએ કઈ. કોની સહી કરવામાં આવે? સાહેબ કોઈ નહીં ને, આ તમામ પેલા જે કમિટી સભ્યો છે એ લોકોની સહયો લઈને ઉભું કરે છે. કમિટી સભ્યોમાં કયા કયા સમાજના અથવા તો કયા કયા પ્રકારના ના, લોકો હોય? આમાં સાહેબ એવું છે કે આ લોકોનું બીજા કોઈ સમાજનું સાચવતા નતા, ખાલી પટેલ સમાજની જ આપેલી હતી. બીજા ના કીધું એટલે બીજા કોઈ સમાજની લીધી પટેલ નથી. સમાજની જ જમીનો સાચવવા માટે સાચવા રખા રાખેલા હતા. અને એમાં આજે બનાવ બન્યો એ આ બાબત જ થયો છે કે પેલા ભાઈની ભેંસ ખેતરમાં આવી ગઈ, 1000 રૂપિયા દંડ કોને રાખવામાં આવ્યો હતો? એ રખા જ લીધો, બીજા કોઈ નથી લીધો. એ કોના દ્વારા રાખવામાં આવ્યો હતો? દંડ એ તો એની જાત જ નક્કી કરે કે જે નુકસાન થયું એના પર એ દંડ નક્કી કરે. સરપંચ, કોઈ બંધારણીય કોઈ નિયમો અથવા તો કોઈ કાયદેસર કોઈ નિયમો આમાં પાલન કરવામાં આવે તો ખરા? બંધારણના એટલે સાહેબ એ પહેલેથી જે એમણે નક્કી કર્યું ને કે રખવાડી જે નુકસાની થઈ છે એને કેટલું નુકસાન છે એના પછી એવો ખંડ કરીને પૈસા લઈ લે પેલાને છોડી દે. એ રખો લઈ લે, કારણ કે રખાની જવાબદારી નુકસાન ખેતર વાળું છે તો રખાને હાલવાનું. કાલે 26મી જે જાન્યુઆરી છે, પ્રજાસત્તાક દિન છે. માર માર્યો એ બાબતનો કોઈ ઠરાવ હતો? મારવાનો, ના. હથિયાર રાખવાનો? ના ના, એ ઠરાવમાં એવું કંઈક ના, લખવામાં આવ્યું કઈ હતું કે હથિયાર રાખવામાં કઈ આવે? નથી, ના એવું હથિયાર હથિયાર રાખવાની છૂટ કોના દ્વારા આપવામાં આવી હતી? એ તો એ છૂટ આપે, અમે એમાં લખાણ એવું કશું નથી. એ લોકો પેલું ધાર્યું ને લઈને ફરે છે. રોજ. બાકી હા, બાકી એમને આપણે લખાણ દ્વારા કોઈ છૂટ નથી આપેલી. એમની સ્વેચ્છાએ. સ્વેચ્છા એ તો એ ફરે છે જ, બાકી એમને લખાણ દ્વારા આપણે કોઈ એવું આપેલું નથી. નિલેશભાઈ, જે ખુલ્લેઆમ હથિયારો રાખે છે, હવે સરપંચ સાહેબ એવું કે છે કે આ તાલુકાની અંદર નાના મોટા થઈને 100 ગામ છે. કોઈ ગામમાં એવો ઠરાવ તો થયેલો નથી કે એક જ સમાજની જમીન હાચવવાની. એવું તો કોઈ આખા તાલુકામાં છે નહીં ને. એનો મતલબ શું? તમારે અહીંયાથી તમારો જ્ઞાતિ વાત ચાલુ થયો. એક કોઈ 84 ગામમાં તમે અત્યારે તપાસ કરો, વડોદરા જિલ્લામાં તપાસ કરો, કોઈ બીજા તાલુકામાં, કે કોઈ ગામની અંદર એવો તો કોઈ કાયદો છે નહીં કે એક જ સમાજની રક્ષા કરવાની જમીનની. અભોરમાં માત્ર પટેલ સમાજની જમીનોની રખવાડી થતી. હા, બીજા કોઈની નહીં. એટલે ધારે તમારે કશું કોઈ ચાલતો હોય તો તમારે ચોર બનાવો એટલે તમે બનાવી શકો છો. એટલે આવું તો ના જ થવું જોઈએ. અચ્છા, તમે રખવાડીનું તો એક આર્યું જ છે, ખાલી આ સમાજને મારવા માટે જ આયા લાયા છે સિંધી. રખવાડી તો એક આર્યું જ છે, બાકી સમાજ
કોઈ સમાજને કને આવે આને એક તમારે રખવું આપવાનું છે, કોઈ પૂછ્યું નહીં, એમનું આ પ્રાઇવેટ આવી રીતે આલ્યું છે. આ સમાજને ટાર્ગેટ લીધું એમણે. અમને રાતે મારવાના એવું બધો ઠરાવ છે, એમની જોડે વાતો થઈ ગયો છે એમની, અમે ખુદ હોભરેલું છે. અમને કોઈ પણ હિસાબે ગુનેગાર બનાવો, મારો ખૂનો કરવો, એવું બધું આ લોકોએ પટેલ સમાજે છૂટાલી કમિટીએ એમે શાંતિ કશી વાળું ફર્યું ખાસ ટાર્ગેટમાં છે. બીજી કમિટી વાળામાં અમુક છે, બાકી એ ફર્યું ખાસ છે. બંધારણને છે ને ધોઈને પી જેવું લાગે. બી.આર. આંબેડકરે જે બંધારણ બનાવ્યું ને કે એક સમાન અધિકાર છે, એક સમાન અધિકાર છે, આ લોકો ધોઈને પી ગયા. અમારો આ વારે વાર. રાતે હોય સિમ્મેર છે સાહેબ, ચોખ્ખી વાત. આ વારે ઘડીએ તમે આ બીજી વાર આજે પૂર્વ સરપંચે આપણને કીધું કે ખાલી એક જ સમાજને, તો અભોર ગામની અંદર બીજો સમાજ છે જ નહીં, બીજા સમાજનું કશું છે જ નહીં. તો કાલે પ્રજાસત્તાની કાલ 26મી જાન્યુઆરી છે. બી.આર. આંબેડકરે જે બંધારણ તેને સુપ્રીત કર્યું હતું પ્રજા માટે, બરાબર છે. આ ધોઈને પી ગયા. આજે આગલા દિવસે ધોઈને પી ગયા લોકો. આઝાદી 70 વર્ષોથી આપણને આ લોકો ધોઈને પી ગયા. હે ભાઈ પી ગયા ને સરપંચ, પી ગયા ને તમે લોકો ધોઈને? ના ના એવું નથી યાર. તમે કીધું ને શું માંગણી છે, શું માંગણી છે? અમારી માંગણી એક જ છે કે અમને જે આ એક જ સમાજનું છે, બરાબર, અભોર ગામની અંદર અમે જમીન વાળા નથી, પણ દરબારો તો છે ને, તો એમને બી પૂછવું જોઈએ ને. સરકારને એક નિવેદન આવે તો એવું રાખવું તો અલગ બનાવવાના કારણે આ કકરાટ ઉભો થયો. બીજી કોઈ સમાજ મળ્યા નહીં, એમની પ્રાઇવેટ રખવાડી આપી એમણે ટાર્ગેટમાં રાખવા માટે. બીસી સમાજનો ટાર્ગેટમાં છે રાખ્યા આ લોકોએ. તમારે તમારું અમને અભોર ગામની અંદર આ લોકોને આવું જ રાખવું હોય તો અમને અમારું અલગ ગામ આપી દે, બરાબર. એમનું જ જમીન હાચવાની છે, અમારે કશું તો અમને અમારું અલગ આપી દો ને. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક પાદરા તાલુકાના અભોર ગામે વારંવાર જાતિવાદની ઘટનાઓ જે છે આવતી હોય છે ને, જેમાં હાલ જે છે પાદરા તાલુકાનું છેવાડાનું ગામ એટલે કે અભોર ગામ, ને અભોર ગામમાં અગાઉ પણ કહી શકાય કે એક મંદિર બાબતે પણ એસી સમાજ સાથે જાતિવાદ થયો હતો. ત્યારબાદ બારિયા સમાજ સાથે ફરી વખત જાતિવાદ થયો અને ફરી વખત આજે પણ બારિયા સમાજ સાથે ક્યાંક ને ક્યાંક રખા રાખવામાં આવ્યા હતા. રખા એટલે કે જે લોકો જમીનો સાચવતા હોય છે તેને ગામડાની ભાષામાં રખા કહેવામાં આવે છે. અને ચોક્કસથી સમગ્ર વિષય એ પ્રકારનો છે કે પાદરા તાલુકાના અભોર ગામમાં લોકોના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે પટેલ સમાજ દ્વારા એક સમિતિ બનાવવામાં આવી અને સમિતિમાં પટેલ સમાજની તમામ જમીનો જે છે તેની રખવાડી કરવા માટે રખા રાખવામાં આવ્યા હતા. અને કોઈ પણ ભેંસ હોય અથવા તો કોઈ પણ પશુ પ્રાણી જો પટેલ સમાજના ખેતરમાંથી કહી શકાય કે નુકસાન કરે તો તેનો 1000 રૂપિયા 2000 રૂપિયા દંડ વસૂલવાની સત્તા લેખિતમાં જે છે રખાને આપવામાં આવી હતી. પરંતુ આ રખાઓને હથિયાર આપવાની સત્તા કોના દ્વારા આપવામાં આવી? ખુલ્લેઆમ તલવાર હોય કે તીક્ષ્ણ હથિયાર હોય કે પારિયા ભાડિયા જે પણ હોય એ લઈને ફરવાની સત્તા જે છે કોના દ્વારા આપવામાં આવીને આ પ્રકારનો ઠરાવ જે છે માત્ર અભોર ગામમાં જ કેમ કરવામાં આવ્યો? પાદરા તાલુકાના એક પણ ગામમાં આ પ્રકારનો ઠરાવ નહીં, આ પ્રકારની વ્યવસ્થાઓ નથી, ત્યારે માત્ર ને માત્ર અભોર ગામની અંદર કેમ? અને ચોક્કસથી બારિયા સમાજના આક્ષેપ છે કે માત્ર ને માત્ર તેઓના સમાજને જે છે એ અભોર ગામ દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે. ત્યારે પાદરા તાલુકાનું જાતિવાદી ગામ એટલે અભોર ગામ, ને અભોર ગામની અંદર વારંવાર જે છે જાતિવાદની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે તમામ જે નીચે બેઠેલા લોકો છે, તમામ બારિયા સમાજના લોકો છે ને અત્યારે જે સિંધી છે જેને રખા કહી શકીએ અને જે સમિતિ કમિટી જે લોકોએ બનાવવામાં આવી હતી એ તમામ લોકોને હાજર કરવા માટેની માંગણી જે છે હાલ સમાજના લોકો કરી રહ્યા છે. જેમને માર મારવામાં આવ્યો તારા પપ્પા હતા, શું આખી ઘટના હતી, શું થયું? એ ઘટના એવી હતી કે ભેંસ ખીલે બધેલી હતી, દોરડું તૂટી ગઈ છે, દોરડું તૂટી ગયેલું અને એ પપ્પા સિંધીએ ભેંસ પકડી લીધી ને એવું કીધું કે ભાઈ આ જે છે એનો દંડ તમારે આપવો પડશે. અમે એનો દંડ આપ્યો છે અને એ લોકોએ તોય દંડ આપ્યા છતાંય મારા પપ્પાને માર માર્યો છે અને કોળી ધોવાડી ને એવું બધું 300 હરિયાથી એક હાથ ફ્રેક્ચર એવું લાગે છે, 2 પગે મારેલા છે ધાર્યા ને એવું, અને હાથ વાગેલું છે, થોડો ચીરો પાડી ગયો. શું મારવામાં આવ્યું? મારે મારવામાં નહીં આવી, પણ સાહેબ મેં ભેંસ મારી છૂટી, મેં 2 હાથ જોડીને માફી માંગી
અને સિંધીને મેં કહ્યું છે કે મેં માફી માંગુ છું અને તમને હું દંડ આપી દઉં છું. એટલે મેં હાથ જોડીને મેં એમને દંડ આપી દીધો અને પછી એ મારી જોડે જોડે પાછા આવ્યા. અધવતથી પાછા જઈને મારા છોકરાને અને મારી બહુને ઇજ્જત લેવા પાછા વર્યા. અને તોય તો મેં એમને તય પગે લાગી ઠેઠ અડધે આવીને મારી જોડે જોડે આવ્યા. પછી મેં હાથ જોડીને એમને વિનંતી કરી કે મારી માફી માંગુ છું અને મેં તમને આપી દીધું છે. આ ફેરવાર અમારી બેસ્ટ છૂટે નહીં એ રીતની મેં વિનંતી કરી, માફી માંગી. છતાંય એ લોકો મારા છોકરાને હાથ જઈને મારા છોકરાને માર્યો. મારો છોકરો જેવો હોય એવો મારે જોવે ને તો મારે સિંધી જોવે. અહીં ગ્રુપ ગ્રુપમાં આજે અમોને ખેતરમાં જવાની બીક લાગે છે. કેમ બીક લાગે કે આજે એ બૈરું ને એવું કર્યું, કાલે અમારા લોકોને એવું કરે. અમારે પણ ઢોરા છે એટલે અમારે ન્યાય જોવે. તમે કઈ કમિટી વાળાને બોલાવો, તમે પોલીસ રખાને બોલાવો કે સાથી માર મારો અને તમને દંડ આપી દીધો તો 1000 રૂપિયા, તો પછી તમે પાછળ કોના કહેવાથી જયા એમને અહીં આગળ અમારે પૂછવાનો છે. બસ હા, બદતમીજી કરી. સારી બારી બધું ફાડી નાખેલું છે. સારી બારી બધું નિકાલ દીધું, ફાડી નાખેલું છે. બધું ફાડી નાખ્યું છે. પછી ઘરવાળો જોયા ના કરે, ઘરવાળો જલવા જો તો એને મારવામાં આવ્યો, ભાલા ગોચવામાં આવ્યા છે. તો અમને પણ આજે બીક લાગે છે ખેતરમાં જવાની અને એક એક રખો અમને બીક લાગે એવા રખા છે. એટલે અમારે આ આગળ ન્યાય જોઈએ. આજે આ બૈરું ને આજે આ લોકોને આવું કરે છે, કાલે અમને પણ આવું કરી શકે. એટલે અમારે ન્યાય જોઈએ. આજે એમને બોલાવો અને અમે પૂછીએ કે ભાઈ તને 1000 રૂપિયા દંડ આપી દીધો, તું પાછળથી સાથી બૈરું ની આબરૂ લેવા ગયો છે. રખાને પણ અહીં આગળ એટલે રખાને અમારે અહીં આગળ બોલાવવાનો, હાજર કરવાનો. તમે એને બોલાવો અહીં આગળ કે ભાઈ તું કોના કહેવાથી પાછળથી તમે લોકો ભેગા થઈને જયા છે. એકલો માણસ હતો, બધા ભેગા કેમ થયા? 7-8 જણા પછી ઘેરી લીધો છે 2 જણને. એટલે અમારે એ માણસ જોવે અહીં આગળ. એમનો પ્લાન કર્યો છે. દર્શક મિત્રો, અહીં આગળ મહિલાઓનો આક્રોશ પણ આપણે સૌ જોઈ શકીએ છીએ. આ તમામ જે મહિલાઓ છે, મહિલાઓનો પણ વિશેષ આક્રોશ જોવા મળી રહ્યો છે. રખાઓ દ્વારા નક્કી કરવામાં આવેલો તેમજ જે તે એક સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલો દંડ ₹1000 આપી દેવા છતાં પણ જે તે વ્યક્તિને ભાલા ગોચવામાં આવ્યા, તેને મારવામાં આવ્યો છે, ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. તે પ્રકારના સ્પષ્ટ અને ગંભીર આક્ષેપો જે છે આ ગામના લોકો કરી રહ્યા છે અને ચોક્કસથી ઘણા ગંભીર આક્ષેપો છે, જેમાંથી તેઓના આક્ષેપો કહી શકાય કે પહેલો આક્ષેપ તો એવો છે કે અહીં આગળના સ્વર્ણ સમાજ એટલે કે પટેલ સમાજના લોકો દ્વારા બારિયા સમાજના લોકો સાથે જાતિવાદ રાખવામાં આવ્યો છે. જાતિવાદને લઈ તેઓને ક્યાંક ને ક્યાંક માર મારવામાં આવ્યો હોય તે પ્રકારના ગંભીર આક્ષેપો છે. સાથે સાથે દંડ આપી દેવા છતાં પણ માર મારવા જેવી ઘટનાઓ બની છે. તેઓના જે તે વ્યક્તિના જે પત્ની હતા, બારિયા સમાજના વ્યક્તિના જે પત્ની હતા, તેઓ સાથે પણ બદતમીજી કરવામાં આવી. તેઓના સાથે પણ કહી શકાય કે તેઓના કપડાં ફાડવામાં આ પ્રકારના ગંભીર આક્ષેપ જે છે એ તેઓના દીકરા તેમજ તેઓના કહી શકાય કે ગામના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ એમ કે ઘણા લોકો ભેગા થયા છે. ત્યારે પોલીસનો સ્ટાફ પણ અહીં આગળ જોવા મળી રહ્યો છે. વડુ પોલીસ પણ અહીં આગળ ઘટના સ્થળે છે. જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે આ બનાવને લઈને હાલ જે છે વડુ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અહીં આગળ પહોંચ્યો છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ પણ લોકોને સમજાવટના પ્રયત્નો કરી રહી છે. પરંતુ હાલ જે છે ગામ લોકોની માંગ એ છે કે જે તે રખા તેમજ કમિટીના સદસ્યોને અહીં આગળ રજૂ કરવામાં આવે, ત્યારબાદ જ અહીંથી લોકો હટશે. ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા અહીં આગળ બંદોબસ્ત આપવામાં આવ્યો છે, પરંતુ જે આરોપીઓ છે તેને હજુ સુધી પકડવામાં નથી આવે તે પ્રકારના પણ દ્રશ્યો અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. બારિયા સમાજના પ્રમુખને પણ પોલીસ દ્વારા અહીં આગળ સમજાવટ કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ હજુ સુધી આરોપીઓ જે છે એ ફરાર છે, જેને લઈને લોકોમાં જે છે એ હાલ રોષ જોવા મળી રહ્યો છે. અને ચોક્કસથી આરોપીઓ જ્યાં સુધી નહીં પકડાય ત્યાં સુધી ગામના લોકો જે છે અહીંથી નહીં હટે અને માત્ર ને માત્ર જે આરોપીઓ છે તેને રજૂ કરવા માટેની જે છે એ વાત અહીં આગળ કરવામાં આવી રહી છે. પોલીસ પણ મિત્રો અહીં આગળ બારિયા સમાજને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે આપણે તેના સીધા દ્રશ્યો જોઈ શકીએ છીએ. પાદરા તાલુકાના અભોર ગામે બારિયા સમાજ સાથે કથિત રીતે પટેલ સમાજ દ્વારા જાતિવાદ કરવામાં આવે તે પ્રકારના આક્ષેપો છે. પોલીસ તપાસમાં હકીકતો બહાર આવશે, પરંતુ આપણે સૌ જોઈ શકીએ છીએ એમ કે એક પશુ બાબતે જે કાંડ થયો છે તેમાં કહી શકાય કે ખૂબ જ ગંભીર રીતે જે છે રખા દ્વારા તેને મારવામાં આવે છે. હાલ આપણે સૌ જોઈ શકીએ છીએ એમ કે ફરિયાદીને
ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક હવે પોલીસ જે છે એ ફરિયાદ નોંધવાની તજવીજ હવે હાથ ધરી રહી છે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. જે પ્રકારે આપણે સૌ જોઈ શકીએ છીએ, વડોદરા પોલીસના કેટલાક લોકો, કેટલાક કર્મચારીઓ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે કેવા પ્રકારનો ગામમાં માહોલ છે તે પણ આપણે સૌ જોઈ શકીએ છીએ. આ પાદરા તાલુકાના અભોર ગામેથી સીધા દ્રશ્યો છે ને જેમાં ક્યાંક ને ક્યાંક પાદરા તાલુકાના અભોર ગામે અગાઉ પણ જાતિવાદની ઘટનાઓ બની હતી. આજે પણ એ જ પ્રકારની જાતિવાદની ઘટના બની છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પાદરા તાલુકાના અભોર ગામે વારંવાર જાતિવાદની ઘટના બનવાના કારણે ગામનું માહોલ, ગામનું વાતાવરણ હાલ ડહો રહ્યું છે. ત્યારે રખાઓ દ્વારા તેમજ પટેલ સમાજની કમિટી દ્વારા જે જમીનો સાચવવા માટે રખા રાખવામાં આવ્યા હતા, તેમને હથિયારોની છૂટ કોના દ્વારા આપવામાં આવી, તેમને કહી શકાય કે ભાલા રાખવાની છૂટ કોના દ્વારા આપવામાં આવી અને તે ભાલા તેને જે તે વ્યક્તિત્વને મારી દેવામાં આવે ત્યારે ચોક્કસથી ગામનું વાતાવરણ હાલ જે છે તંગ બન્યું છે. વડુ પોલીસ પણ અહીં આગળ ક્યાંક ને ક્યાંક એ ફરિયાદીને અહીંથી લઈ જવાના પ્રયત્નો કરી રહી છે. વાતાવરણ શાંત થાય તે પ્રકારના પ્રયત્નો હાલ કરી રહ્યા છે. જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છે, અહીં આગળ હાલ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરત મોટા, શું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું ને શું પરિસ્થિતિ? પોલીસ દ્વારામાં તો એવું કહેવાનું આવ્યું કે જો અમે એમને ગમે ત્યાંથી હશે પકડી લાવીએ છીએ, તમે શાંતિ રાખો અને શાંતિ જળવાઈ રહે એવી અમને મદદ કરો. બીજું પોલીસનું કોઈ કહેવું નથી. પોલીસ તો વારંવાર બોલાવીને ઠપકો આલ્યો છે અમને, પણ અમને રાજકારણ જ કરવું છે. બાકી પોલીસની કોઈ માથાકૂટ છે નહીં. પોલીસે તો એમને વારંવાર સરપંચશ્રીને બોલાયા. ફરિયાદ દાખલ કરવા માટે પણ હા, પોલીસે કીધું ફરિયાદ દાખલ કરો, અમે દુનિયાના પણ માંથી પકડી લાવીશું. તેમને પકડવાનું કામ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. એ એવું કે છે, અડધા લોકો અહીંના સરપંચશ્રી એવું કે છે કે ત્યાં હાજર થઈ ગયા. સરપંચ એવું કે છે, હા, પોલીસ સ્ટેશન હાજર થઈ ગયા. હવે અમે અહીંયાથી બધા જઈએ ત્યાં અને જોઈએ તો કમિટીમાં અમને એટલી જ ખબર કે સિંધે માર્યું ને ગામની કમિટી, બધાના નામો તો અમે ના જાણતા હોય ને. મોટા મુખ્ય આપને શું લાગે છે, આ કોના પાપે, કોના કારણે આવી ઘટના બની છે? કમિટીના કારણે, રખાના કારણે, કયું મિસમેનેજમેન્ટ હશે? કરાવવા પટેલ સમાજ કમિટી જ કરાવવા છે. રખાને તો એની કોઈ મતલબ જ નથી. એવું જ કરાવે ખાસ. રખાને તો કોઈ મતલબ જ નથી સાહેબ. ગામની અંદર રખો તો કોને ઓળખતો હોય? અને રખો તમે લાયા અમારા માટે જ. આખા ગામનો તો રખો છે નહીં. ઓનલી ફોર પટેલ સમાજનો જ રખો છે, બીજો તો કોઈ સમાજનો છે નહીં. કોઈ દરબાર સમાજ આવીને એવું કે અમારી જમીન છે, કોઈ પણ અન્ય સમાજ આવીને એવું કે રખા અમારી જમીન હાથવા છે, એવું તો કશું છે જ નહીં. એક જ સમાજ, ઓનલી ફોર એક સમાજ, અને એમને લાયા છે અમારા માટે જ. અમારા સમાજના 2-4 5 ભાઈઓ છે, એમનો ટાર્ગેટમાં જ લાયા છે અને કે છે. એમના સરપંચને તમે પૂછો, જે અમારા ભાઈને બાલા માર્યા છે એ તો તમે જોયું ને. રોજોન લીધે રહીએ છીએ. જે બાલા માર્યા છે, એક ભેંસ બેહી ગઈ, 1000 રૂપિયા અમે રોકડા આપી દીધા. એની પતાવટ નુકસાન નતું થયું, 1000 રૂપિયા આપ્યા. એની પતાવટ થઈ ગઈ. પતાવટ થયા પછી તમે રસ્તામાં જઈને દગો કરો, એ તો વાત વ્યાજબી નથી ને. એટલે નિયમ પ્રમાણે 1000 આપ્યા પછી પણ આ હુલ્લડ હા, પતી ગયા પછી. અમારે હવે પ્રશ્ન એક જ છે, અમારે જાણવામાં આવે એક જ વાત આવી કે આ રખા એક જ સમાજનું કેમ હાચવે? અને એક જ સમાજને મારવા માટે આ સમાજને કોઈ પણ યોજના હોય, કોઈ પણ યોજના હોય કે કોઈ પણ કાયદો હોય, આખા ગુજરાત માટે જ હોય. કોઈ એક કાયદો તો કોઈના માટે ના હોય ને. અમે સમાજના આગેવાનો છે, અમારા સમાજમાં અમે કોઈ કાયદો લાવીએ છીએ તો અમારા 60 ગામ માટે એક જ કાયદો કે ભાઈ તમારે આ છોકરી અહીં નહીં હાલવાની, નાની ઉંમરમાં લગ્ન નહીં કરવાનું, તમારા છોકરીઓને મોબાઈલ નહીં હાલવાના. તો અમે દરેક ગામે કહીએ, એક વ્યક્તિને ના કહીએ કે તારી છોકરીને આવું કરવાનું છે. એટલે આપણે બી એક છોકરી લઈ ગયા લોકો એટલે એટલી બધી દોડારી કરે, એવું બધું અમારા સમાજની ઉપર દબાણ આવે છે. એટલે અમે હવે પોલીસ પર એક જ આશા રાખીએ છીએ કે ઓનો અમને પકડી લે અને અમને સહકાર આપે. કમિટી ને પટેલ સમાજ જ આ શીખવાડ્યા છે. સિંધીને અમારા માટે સિંધી લાયા છે.
છાતી ઠોકીને એવા કહે છે કે આજે જાહેરમાં એવા બોલ્યા હતા કે અમે ખૂન કરીને આવેલા છે, અમને કોઈની ડર છે નહીં, અમે પાડી દઈશું, આવું ચોખ્ખું કહે છે. આવા માગણી અમાર તો હવે અમને હાજર કરો, નથી ડબ્બામાં ભરો. કમિટી ને મારનારો બધાને 10 સિંધી પેલો બૈરું ઘેરી લીધું હતું. ઉપર એક ચડો ચડી જ બેઠો તો બધા સિંધી આડફેટો વાતરી લીધી હતી બૈરું. જ્યારે પેલો નહાડવા દોડ્યો પેલો બચાવવા માટે, ત્યાં પેલા આદમી ભાલા ખોઈ ગાલ્યા. 3-4 જગ્યાએ ભાલા ખોઈ ગાલ્યા. અત્યારે સિરિયસ કેસ છે, વડોદરા હોસ્પિટલમાં છે. અને આ અમારા સમાજ માટે જ સિંધી રાખા છે. રખવાડી આપવી હોય તો આખા ગામની સંમતિ લઈને આપી શકે. તો આ તો આવા સ્પેશિયલ અમારા માટે આવા લાયા છે. માત્ર ને માત્ર એક સમાજ પૂરતું રખવાડી આપવામાં આવી હોય તે પ્રકારની વાતો હાલ જ્યારે કરવામાં આવી રહી છે, ત્યારે આ પાદરા તાલુકાના અભોર ગામની પરિસ્થિતિ છે. ને પાદરા તાલુકાના અભોર ગામે હાલ તમામ લોકો જે છે એ બારિયા સમાજના લોકો છે અને તમામ લોકો દ્વારા જે છે હાલ એક પ્રકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. તેમના સમાજના લોકોને ન્યાય મળે તે પ્રકારની વાત કરવામાં આવી છે. ત્યારે દર્શક મિત્રો આપને ટૂંકમાં જણાવી દઉં કે પાદરા તાલુકાનું આ અભોર ગામ હતું કે પાદરા તાલુકાના અભોર ગામની અંદર બારિયા સમાજના એક ભાઈ જે છે એ ભેંસ ચરાવવા માટે જ્યારે ખેતરમાં જાય છે ત્યારે તેની ભેંસ બીજા કોઈ પટેલ સમાજના વ્યક્તિના ખેતરમાં જાય છે. આખી કથિત વાર્તા છે અને તેની અંદર જ્યારે દંડ કરવામાં આવે છે કે ભાઈ તારી ભેંસ મારા ખેતરમાં કઈ રીતે આવી અને રખા દ્વારા તેને 1000 રૂપિયાનો દંડ આપવામાં આવે છે. જે તે પરમાર સમાજ બારિયા સમાજના વ્યક્તિ દ્વારા 1000 રૂપિયા આપી પણ દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેના ખેતરમાં જઈ ભાલો મારવામાં આવે છે, તેની વાઇફ સાથે બદતમીઝી કરવામાં આવે છે, દુર્વ્યવહાર કરવામાં આવે છે. ત્યારબાદ જે છે તેને ભાલા મારવામાં આવે છે, ગંભીર રીતે ઘાયલ કરવામાં આવે છે. તીક્ષ્ણ હથિયાર વડે તેને મારવામાં આવતા આ સમગ્ર મામલો જે છે એ બિચકાયો હતો અને સમગ્ર મામલો જે છે વડુ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને ત્યારબાદ જે છે એ બારિયા સમાજના ગ્રુપોમાં મેસેજ વાયરલ થતાની સાથે જ સમગ્ર સમાજ જે છે એ પાદરાના અભોર ગામે અત્યારે આપણે સૌ જોઈ શકીએ છીએ અને સમાજ દ્વારા એક જ માંગણી હાલ કરવામાં આવી રહી છે, વહેલીમાં વહેલી તકે જે છે એ રખાને પકડી લેવામાં આવે અને સાથે સાથે જે પણ આરોપીઓ છે, જે પણ કમિટી સમિતિના જે પણ લોકો છે, તમામ લોકોને પકડી પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવે તે પ્રકારની માંગણી જે છે એ હાલ અભોર ગામના બારિયા સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત, ભાવિન પાટણવાડિયા, વડોદરા, પાદરા.